गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। तो आज आप जाइए दूध भरा जाकर नियर आई जी मन में विचार है कि लाओ पब्लिक ने बताई दी। तो जो गाइस नियर में पानी चालू थी गयु पासू हवा चालू थी गयु एट हाल तो बता वाड़ी नाखी केम के जेटला दाळथी नतुं आवतुं એટલે બધાને ઘઉં ને એરંડા બધું પાવાનું હતું એ બધું પૂરું પડતું હતું એટલે હવે પાણી આવ્યું ને યારમાં એટલે તમે જોઈજો હમણાં 8 વાગે વાગતે તો બધે વળાઈ જાય છે પાણી દોમાં ભરાઈ જાય છે। તો તમે આગળ જઈને બતાવું આગળ ચોક થઈ હજી આટલા વહેલા છે ત્યાં જો હવાનું લોકેશન હવાના 7 વાગી જાય તો ચોક તો હશે જ એ પાણી વાળવાનું ચાલુ કરી જ નાખ્યું છે। જોડાઈ રહ્યો તમને બતાવું। તો ગાઈસ વચ્ચે આપણે નેર ઉપર દૂધ ભરાવા હેડ્યા વચ્ચે તમે જુઓ હવારમાં ખબર નહીં પડતી નેર આટલે વચ્ચે આટલે હેડવાની ગેપ છે તો પાણી હોય છે રીતના આવ્યું તમે જુઓ આ છે નેર વચ્ચે કમ્પ્લીટ તો પાણી અંદરથી જે રીતના આવ્યું વના નહીં વના અંદરથી આ સાઈડ આવ્યું નવી વાત જો કેવું મારી કાંઈ બ્લોગમાં જોડાઈ રહી ગયો। તો ગાઈસ ચેનલ નવી ઉપરથી નહીં સપોર્ટ કરજો। તો ગાઈસ જો નેરમાં જેટલું આળો આવ્યો હ જેટલું ખળાઈ રહ્યો નાસો પહોંચ્યું તમે જુઓ વચ્ચે રસ્તો હોય હેડે હો પેલી સાઈડ એટલો બનાવ્યો હ આ સાઈડ એવું જ છે તો વચ્ચે થઈને પબ્લિક હેડે ને નીચે થઈને પાણી હેડે તમે જુઓ સવારમાં આ સાઈડ વાર બોધી નાખી પેલી સાઈડ કહું છે ચમ કે અમારા ગામડાનો ફોન ને રોજ પડી છે એટલે કોઈ ના રાખી એટલો બોધી હો બધું તમે જુઓ આ સાઈડ એરંડા ફેરંડા બધું સુકાઈ ગયું હો। આગળ મારો બાપો જઈ રહ્યા દૂધ ભરાવા આપણે 2 જણા જઈએ દૂધ ભરાવા હતા પહેલા ના સાઈડ જુઓ એરંડા પણ આખા સુકાઈ જાય। તો ગાઈસ તમે પણ ખેતરમાં રહો તો મજા આવે ચારા ફરા વાળવાની। અમારે કાં એવું જ છે લાઇટ હોય પણ લાઇટથી કોઈ વાળતું નહીં કેમ કે નેરનું પાણી ફ્રી હોય એટલે બધા નેરથી પાણી વાળી છે જેવું નેર આવે એટલા બધા વાળવાનું ચાલુ થઈ જાય એ નેર બંધ હોય ત્યાં હોઈએ ઉનાળાનો સમય હાલ તો ગરમી પડે એટલે જો પાણી ખેતરમાં વાળતા હોય તો બહુ મજા આવે નાહવાનું થઈ જાય ભેગું ને કોમનું કોમે થઈ જાય। ગાઈસ ચાલો આગળ જઈને તમને બતાવીએ અમારી રિયલ લાઈફ।